નૃસિંહાય વ્યાસરૂપાય વિષ્ણવે વૈ બ્રહ્મવિદયે વાસિષ્ઠાય નમો વાસિષ્ઠાય નમો નમઃ. ભગવાન રામચંદ્રને આપણે કહીએ દાસરથ. દશરથાત્મજં ઇતિ દાસરથ. વસિષ્ઠ આત્મજં ઇતિ વાસિષ્ઠ. આ ઋષિ પ્રણાલિકા આપણા ભારત વર્ષની સંસ્કૃતિનું એક અદ્ભુત ઘરેલું છે. પૃથ્વી પર ક્યાંય આવું નથી. એવા તપોવન, એવા ગુરુકુલો, એવા ગોત્રકુલો, આપણા બધાના ગોત્ર ઋષિઓના નામ ઉપરથી છે. આ ઋષિઓ થકી આ પરંપરા અહીંયા સુધી આપણા સુધી પહોંચી છે. અને તે ઋષિઓનું આધ્યાત્મિક ડીએનએ આપણા બધામાં છે. આવા ભગવાન વેદવ્યાસને નમસ્કાર. વાસિષ્ઠાય એટલે વસિષ્ઠના ઋષિઓનું બલિદાન પણ કેટલું હતું. આપણે ગઈકાલે જૈમિની ઋષિની વાત કરતા હતા. તે જૈમિની ઋષિ શંકરાચાર્યને પણ પૈસાની જરૂર હતી નહીં, પણ કનકધારા સ્તોત્ર બોલે એટલે સોનાના સમીના પાંદડાનો વરસાદ થાય. આવી સિદ્ધિઓ જેમની પાસે હોય તેને સોનું, રૂપું, ચાંદી, કનક, કસ્તુરી, રૂપિયાની શું જરૂર પડે? जब पार्थ ही कर ग्रह्यो, जब पार्श ही कर ग्रह्यो, वो धन संचय करे न करे. એને પૈસા ભેગા કરવાની જરૂર નહીં, જેની પાસે પારસ માણી હોય. તો પછી આવા ઋષિઓએ શ્રી સૂક્તમની રચના ન કહેવાય. ઋષિઓ કહે ને કરે તે રચના ન હોય. આપણે સમજવા માટે કેવું પડે કે ઋષિઓએ રચના કરી. ખરેખર તો ઋષિઓને આ બધા મંત્ર બ્રહ્માંડના ગોળકમાંથી દેખાતા હોય એટલે ઋષિઓ દ્રષ્ટા કહેવાય. તમે રામ રક્ષા સ્તોત્ર નો પાઠ કરો છો, એમાં લગભગ 11મો મંત્ર છે કે રાતના સ્વપ્નમાં શિવ અને પાર્વતીના સંવાદ દ્વારા ઋષિ બુદ્ધ કૌશિકે આ સ્તોત્ર સાંભળ્યું અને તરત જ ઊભા થઈ અને લખી સ્તોત્રના મંત્રમાં લખેલું છે. અને આપણે એને બોલીએ છીએ
પાઠ કરીએ છીએ. આ મંત્રના અક્ષરો છે ને, थोड़ा आगे आ जाओ. જો તમને એક આશ્ચર્યજનક વાત કરું છું, તમારે સંસ્કૃતની લેબોરેટરીમાં જવું પડે એવી વાત. તમે હમણાં મોલમાં જાઓ છો, કોઈ પણ પ્રોડક્ટ લ્યો, એનામાં કિંમત લખેલી હોય તો લખેલી, ન લખેલી બારકોડ છાપેલો હોય. ખબર છે ને બધાને? તમે કાઉન્ટર પર જાઓ એટલે ઓલો કાંઈ ન કરે, એ બારકોડને સ્કેન કરે. જેવો સ્કેન કરે ને એટલે એનું તારીખ, બધું ભાવ, વજન, બધું એમાં, બધી વસ્તુ એમાં આવી જાય. આ બારકોડમાં જેટલા લીટા છે ને, આપણે લીટા કહીએ, ઇંગ્લિશમાં બાર કહેવાય. એ બારકોડના જેટલા લીટા છે ને, એ કોડ છે, કોડ, ગુપ્ત રહસ્યમય અંક છે. અને ખુલે એટલે એનું પૃથ્થકરણ થઈ જાય અને આપણા દિલમાં છપાઈ જાય. હવે આ રામ રક્ષા સ્તોત્ર છે કે શ્રી સૂક્તમ છે, આ બધાના આ મંત્ર છે ને, એના અક્ષર છે ને, એ બધા બારકોડ છે. આપણે એમને ઉકેલી શકતા નથી, પરંતુ એનાથી આપણા રોગ, આપણી વ્યાધિ એ બધું દૂર થાય છે એવું એમાં લખેલું છે. આવા ઋષિઓએ અક્ષર બ્રહ્મને ભેદીને એક કીડો જેમ મીઠા ફળની અંદર ચાલ્યો જાય અને આર પાર નીકળી જાય, તેમ આ ઋષિઓ અક્ષર બ્રહ્મને ભેદીને અંદર ગયા, એનું રહસ્ય જાણ્યું, અને એ પછી આ બધા સૂક્તની, આ મંત્રની મનમાં રચના થઈ. એમને રચના થઈ એટલે સાચું ખોટું એ જાણવા માટે તેઓ જેવા ધ્યાનમાં બેઠા ને, એમને મંત્ર બ્રહ્માંડમાં દેખાય. બહુ સરળતાથી જોવું હોય તો ગાયત્રી મંત્રના 24 અક્ષર, એ 24 દેવ છે. ગાયત્રીના ઉપાસકોને ખબર હશે, 24 દેવ પોતે બેઠા છે ત્યાં, અક્ષરનું રૂપ લઈને. અને આ દેવોની બટાલિયન અક્ષર રૂપે આપણા સ્તોત્રમાં, આપણા સૂક્તમાં ઋષિઓ દ્વારા બિરાજમાન થઈ છે. આવા ઋષિઓને એમની વિદ્યા, એમની ઉપાસના, એમનું તપ જ અક્ષય પાત્ર હતું. છતાં તેમણે શ્રી સૂક્તમની રચના કરી. શા માટે કરી? ધનમ અગ્નિર, ધનમ વાયુ, ધનમ સૂર્યો, ધનમ વસુ, બૃહસ્પતિ, ધનમ, આ બધા જ ધનની મને જરૂર છે. એમને તો હતી નહીં જરૂર. એ ફક્ત ફૂંક મારતા અને અગ્નિકુંડમાં યજ્ઞની જ્વાલા પ્રગટ થતી હતી. જૂના સમયમાં જલ હાથમાં લે, મંત્ર બોલે,
ગ્રેજ્યુએશન કરેલા હોય આ તો એસએસસી પાસ કરેલાને ખબર પડશે કે જળ એટલે પાણી. પાણીનું વ્યાખ્યા શું છે? વૈજ્ઞાનિક વ્યાખ્યા કેમિસ્ટ્રી H2O, બે અણુ હાઇડ્રોજનના, એક અણુ ઓક્સિજનનો. હાઇડ્રોજન એટલે હાઈલી ઇન્ફ્લેમેબલ, અતિ પ્રજ્વલનશીલ. એક તણખો ત્યાં પડે ને તોય ભડકો થઈ જાય. અને ઓક્સિજન એટલે ઉદ્દીપક, દરેક બળવાની ક્રિયામાં મદદ કરનારો વાયુ, એટલે એને પ્રાણવાયુ કહેવાય છે. એક બળનારો અને એક મારનારો બે ભેગા થાય તો શું થાય? વધુ મોટી આગ લાગવી જોઈએ ને. એને બદલે શું આ વિધાતાને માયા અધ્યક્ષેણ પ્રકૃતિ હિ સુયતે સચરાચર. આ પ્રકૃતિ, ભગવાનની પ્રકૃતિ, કૃષ્ણની પ્રકૃતિ એટલે ખુદ દાદા રાણી પોતે, એમાં કોઈ શંકા નથી. એને આ બધી રચના કરી છે કે બે ઝઘડનારા ભેગા થાય અને શાંતિ સ્થપાઈ જાય. એક બળનારો એક મારનારો ભેગો થાય અને ઇન્સ્ટિટ્યુશન ભેગું ઊભું થઈ જાય. પૂજાઓનારું તત્વ ઊભું થાય, પાણી ઉત્પન્ન થાય. આવો ચમત્કાર ક્યાંય જોયો છે? આ ઋષિઓ પોતાના હાથમાં અગ્નિ પકડે અને વરુણ દેવના અને અગ્નિ દેવના મંત્ર બોલે અને આમ છાંટે ને એટલે હાઇડ્રોજન અલગ થઈ જાય, ઓક્સિજન અલગ થઈ જાય અને અગ્નિ પ્રત્યે સ્વયંભૂ અગ્નિ આ રીતે પ્રાચીન કાળમાં, વૈદિક કાળમાં પ્રગટ થતો હતો. હવે હજારો વખત આપણે, સેંકડો વખત, હજારો નહીં, સેંકડો વખત યજ્ઞ યાગમાં ભાગ લીધો હશે, ગયા હોઈશું, દર્શન કર્યા હશે, યજમાન બન્યા હોઈશું. તો મોટા મોટા યજ્ઞમાં પહેલા હરો જળ જાત્રા નિયાણી કે બોલાયો એટલે નિયાણીઓ આવે બધી. નિયાણીઓ એટલે કોણ? હવે તો બધું ઘણા ખોટું લાગી જાય, મને ન બોલાયું. તો માતા ભગવતી દુર્ગા મૈયા લાખો કરોડો યુગ વીતી જાય તો પણ 12 વર્ષની જ રહે છે. એવું દુર્ગા સપ્તશતીના 5મા અધ્યાયમાં લખેલું છે. વાંચી લેજો. 12 વર્ષની દીકરી જે હજી ધર્મમાં ન આવી હોય તે નિયાણી અને કુમારિકા કહેવાય. એના માથે કળશ મૂકવામાં આવે અને ગામનું જે કોઈ તીર્થ હોય કે કૂવો હોય કે તળાવ હોય કે સરોવર ત્યાંથી પાણી ભરી લેવામાં આવે અને વાતે ગાતે જળ જાત્રાનું શોભાયાત્રા યજ્ઞ મંડળ સુધી આવે. પછીની ક્રિયા વૈદિક કાળમાં થતી હતી, હવે લુપ્ત થઈ ગઈ છે. એટલે બધા જળને છે ને એક જગ્યાએ ભેગો કરી મૂકી દેવામાં આવે, કારણ પછીની ક્રિયા હવે અત્યારે સાધ્ય નથી. એટલે પછી જે લોકો હોય બ્રાહ્મણો એ અગ્નિ મંથનથી અગ્નિ પ્રગટાવે અને અગ્નિ પ્રગટે અગ્નિ મંથનથી એટલે હવન ચાલુ કરે. મહર્ષિ અગસ્ત્ય સમુદ્ર પી ગયા. કેમ પી ગયા છે? આમ જ સમુદ્ર જ્યારે એમને રસ્તો નહોતો આપતો ત્યારે હાથમાં અગ્નિ ભરીને ફૂંક મારી તે ભેગો સમુદ્રના પાણીનો હાઇડ્રોજન ઉડી ગયો, ઓક્સિજન ઉડી ગયું. હાઇડ્રોજન આકાશમાં ઉપર ટોપેસ્ટ લેવલમાં ચાલી ગયું અને ઓક્સિજન આજુબાજુ ચાલી ગયું. સમુદ્ર સુકાઈ ગયો. પી ન જાય કોઈ. આવા ઋષિઓ, એવા વશિષ્ઠ ઋષિની વાત આપણે કરતા હતા. કદી તમે ભૂલી ન જતા, હું નથી ભૂલી, તમે ભૂલી ન જતા. ઋષિ પરંપરામાં વશિષ્ઠ ઋષિ જેના 100 છોકરાઓને
અસુરોએ મારી નાખ્યા હતા. આજે પણ સપ્તર્ષિમાં વશિષ્ઠ અને અરુંધતી બંનેનું સ્થાન છે. ત્યાં તમે જો મજા આવે છે મને. સગને કેમ બહુના છોકરાઓને અસુરોએ મારી નાખ્યા હતા. એમનો એક અતિ વિદ્વાન પુત્ર હતો, એનું નામ હતું શક્તિ. એ પણ અસુરો દ્વારા મરાઈ ગયો. હવે એની પત્ની હતી, એનું નામ હતું અદર્શયંતી. એના પેટમાં ગર્ભ હતો. એક દિવસ વશિષ્ઠ અને અદર્શયંતી તપોવનમાં અરણ્યમાં ક્યાંક જતા હતા. ત્યાં વશિષ્ઠજીને વેદની ઋચાઓનો ઘોષ થતો હોય ને એવો અવાજ સંભળાયો. આમ જોયું, ક્યાંય યજ્ઞનો ધુમાડો દેખાતો નથી. ધુમાડો દેખાતો હોય તો ત્યાં વેદ ઘોષ થતો હોય, પણ અહીંયા તો કોઈ અવાજ જ નથી આવતો. તો આ વેદના મંત્ર કોણ બોલે છે? ધીમે 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 એ વેદના ઘોષની નજીક આવતા 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 તેઓ પોતાની પુત્ર વધુ અદ્રશ્યની પાસે પહોંચ્યા. તો જોયું તો એના પેટમાં રહેલો ગર્ભ, એમાં આ વેદ મંત્રનો ઉચ્ચાર થતો. જો બહેનો, આજે પણ તમારી સાસુઓ તમને કહે ને કે સારા દિવસો હોય ને ત્યારે રામાયણ વાંચવી, ગીતાના પાઠ કરવા, સદગ્રંથનું સેવન કરવું, એ ભલે ચાલી આવતી પ્રક્રિયા છે, પરંતુ ખોટી નથી. અભિમન્યુ એનો પુરાવો છે. વશિષ્ઠજી ખૂબ ખુશ થયા અને પોતાની મંત્ર વિદ્યાથી પુત્રવધુ હતું પતિ એટલે બીજું તો કઈ ઉચ્ચાર થાય નહીં, પરંતુ હાથમાં પાણી અભિમંત્રિત કરી પોતાની પુત્રવધુને પાઈ દીધું. આ એક જલ દ્વારા શક્તિપાત થયો અને અદ્રશયંતીના મુખે જે બાળક જન્મ્યો તેનું નામ પરાશર. આજે પણ જ્યોતિષના ખાં હોય ને ખાં, એમને પૂછો પરાશર વગર ન ચાલે. કરો પરાશર સ્મૃતિ. કલિયુગમાં કેમ કરવું, શું કરવું, એ પરાશરે લખ્યું છે, એ પ્રમાણે કરવું. કલિયુગમાં બધા જ ધર્મનો લોપ થશે ત્યારે મનુષ્યોએ શું કરવું, કોની પૂજા કરવી? તો લખેલું હોય ઘણા મંદિરોમાં, કરો શક્તિ વિનાયકમ. કળિયુગમાં દુર્ગાની અને ગણપતિની પૂજા કરવી. આખું પરાશર સ્મૃતિથી જ્યોતિષનું પુસ્તક ભરેલું છે, સૂત્રો લખેલા છે. આવા પરાશર ઋષિ આમ આકાશમાં નજર માંડે ને તો ગ્રહોની છાયા ક્યાં ક્યાં જાય છે, શું શું એનું પરિણામ આવશે ખબર પડી જાય એમને. કોઈ એની સામે જુએ અને એની ઓરાઓ પરથી ખબર પડી જાય કે આ શા માટે જન્મ્યો છે.
આવા પરાશર ઋષિ એક વખત ગંગાના કિનારે ઉભા હતા, સામે પાર જવું હતું, પણ કોઈ સામે પાર લઈ જાય એવું કોઈ હતું નહીં. ત્યાં એક માછીમારની કન્યા આવી. એના શરીરમાંથી માછલીની ગંધાતી વાસ આવતી હતી. માછીમારની કન્યા હતા એવું જોઈએ ને. મારા સામે પાર જવું છે? હા જવું છે, ચાલો હું તમને લઈ જાઉં. કઈ વાંધો નહીં બેટા. નાવમાં બેઠા, નાવ મજદાર પાસે આવી અને તે જ વખતે પરાશરનું જ્ઞાન ચક્ષુ પડ્યું. જોયું કે આ કન્યા માછીમારી નથી, એક યક્ષ અને અપ્સરાના સંયોગથી જન્મેલી આ વનમાં ત્યજી દેવાયેલી છોકરી છે. અને ધીવર નામનો માછીમાર એને પોતાના ઘરે તેડી આવ્યો છે. અને આ કન્યા અપ્સરા દ્વારા, યક્ષ દ્વારા ઉત્પન્ન થયેલી કન્યા, એનામાં એવા વિશિષ્ટ લક્ષણો છે કે જો અત્યારે આ ઘડીએ ગંગા નદીના મધ્યમાં પહોંચેલી નાવડી અને ગ્રહ ખગોળના મધ્યમાં પહોંચેલા બધા ગ્રહો નક્ષત્રો એવો યોગ રચાઈ રહ્યો હતો કે જો આ કન્યાને અત્યારે ઋતુદાન કરવામાં આવે તો જગતને હલાવે એવો મહાન જ્ઞાની પુરુષ ઉત્પન્ન થાય. તે જ વખતે પરાશરે માયા ઉત્પન્ન કરી છે. ચારે કોર અંધકાર છવાઈ ગયો અને મત્સ્યગંધા જે માછલીની વાસ આવતી હતી એ કન્યાની અનુમતિ લઈને એને કીધું અને પછી એની સાથે નિયોગ કર્યો છે અને કીધું કે તારા પેટે એવો પ્રતાપી યુગ પુરુષ ઉત્પન્ન થશે જે વિષ્ણુનો અંશ હશે. અને એટલું જ નહીં, આ બાળકનો જન્મ થઈ ગયા પછી તું એને ત્યજી દેજે તો એ જીવતો રહે. અને તે પછી પણ તું આટલી સુંદર નવયુવાન હોઈશ અને તારું કૌમાર્ય અખંડિત હશે હશે ને હશે. આ મત્સ્યગંધા એનું નામ પછી પડ્યું છે યોજનગંધા. એને પોતાના કાળા સીસમ જેવો રંગ હતો એનો. એને ટાપુ પર ઝાડની છાયા લીધે મૂકી દીધો. ત્યાં એ કેવી રીતે મોટો થયો એનો કોઈ ઇતિહાસ જાણતો નથી અને હશે તો મેં વાંચ્યો નથી. પરંતુ દ્વીપ ઉપર મોટા થયા અને કાળા રંગના હતા એટલે એનું નામ પડ્યું કૃષ્ણદ્વૈપાયન. આ કૃષ્ણદ્વૈપાયન એટલે મહાન ઋષિ, જ્ઞાનનો ભંડાર. એમને આ જ્ઞાન કોણે આપ્યું? તમારા મનમાં પ્રશ્ન ઉભો થવો જોઈએ, જવાબ પણ તમારી પાસે હોવો જોઈએ. તમારા મનમાં અંતઃકરણમાં પ્રશ્ન ઉભો થવો જોઈએ અને એનો જવાબ પણ એનો ઉત્તર પણ તમારી પાસે જ હોવો જ જોઈએ જો તમે ખાલી કથા સાંભળી હોય તો. ગઈકાલની કથા છે કપિલ મુનિ અને માતા દેવહૂતિનો સંવાદમાંથી ઉત્પન્ન થયેલી કથા છે જે ઘણું લાંબુ છે. આખું સાંખ્ય યોગ બહુ લાંબુ છે. એમાંથી આ યોગ દર્શનનું પ્રકરણ કાલે મેં અહીંયા કહેવાનો પ્રયત્ન કર્યો.
જ્યારે સત્ચક્ર જાગૃત થાય છે, અહીંયા પછી શું થાય છે તમને કહું. જે કોઈ લોકો વિજ્ઞાનમાં ભણેલા હોય, શરીરશાસ્ત્રમાં ભણેલા હોય એને મને ખબર છે કે આ ખોપરી એનું અહીંયા એક તારું છે, બીજું તારું અહીંયા છે. આ બે તારવાની વચ્ચે શું છે? મગજ છે. કે મગજનું ઓપરેશન ન્યુરોસર્જન 8 મિનિટમાં ન કરી નાખે ને તો મગજ મરી જાય. દૂધમાં પલળેલા રૂના ગાભા જેવું મગજ, એને જમીન પર આમને નાખી દો ને દૂધ બધું નીકળી જાય, કોરું થઈ જાય. એટલે આપણા આ તાળવું અને આ તાળવાની વચ્ચે જે ખોપરીનો સાચો છે ને એની અંદર સફેદ પ્રવાહી ભરેલું છે. બ્રહ્મચર્ય શા માટે તેનો જવાબ પણ આમાં છે. એ સફેદ પ્રવાહીની અંદર આ મગજ તરે છે. એની અંદર અબજો ન્યુરોન્સ છે, જ્ઞાનતંતુઓ છે. દરેકે દરેક ઇન્દ્રિયના, દરેકે દરેક રોમે રોમના અહીંયા મચ્છર ચડ્યો હોય ને આપણે સુતવાડીને આપણે આમ કરીએ, આપણે જોયું ન હોય પણ અહીંયા કહે કે અહીંયા છે. વારંવાર 15મો અધ્યાય મને બહુ હેરાન કરે છે, કારણ કે મને ખબર છે કે તમને બધાને આવડે છે એટલે કહેવામાં વાંધો નહીં. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ, પછી બરોબર, હા પાકું છે. રસનમ ગ્રહણમ એવ ચ. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ રસનમ ગ્રહણમ એવ ચ અધિષ્ઠાય મનશ્ચાય વિષયાન, બોલો જોથી બોલો, ઉપસેવતે નટ પસેવતે. સંધિ વિગ્રહ કરતા જાઓ નહીં તો ગડબડ થઈ જશે. ઉપસેવતે વિષયાન ઉપસેવતે. આંખ દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા, જીભ દ્વારા, ચામડી દ્વારા, ઇન્દ્રિય દ્વારા, દરેક દરેક રોમ રોમ દ્વારા જે કંઈ આપણે દુઃખ કે સુખ અનુભવીએ છીએ તેની પહેલા મને આમ જાણ થાય છે, પહેલા મગજને જાણ થાય છે. આ મગજ છે ને એ આમ તરત જ આપણને સિગ્નલ આપે કે અહીંયા કાંટો આવ્યો છે. અહીંયા જીભ ઉપર આપણે કાંઈ મૂકીએ બહુ તીખું છે, હવે એ તીખું છે એ આપણે અહીંયા આંગળીમાં મૂકીએ તો ગુનો લાગે. આંગળીને કઢીમાં પૂરીએ તો સ્વાદ આવે ન આવે, જીભ ઉપર આવે કઢી તો સ્વાદ આવે. એટલે શ્વાસ એનાથી આવે છે, જીભથી આવે છે ને, તો જીભને કાપીને કઢીમાં મૂકો. નથી આવતું કારણ કે જીભ જેની સાથે જોડાયેલી છે તેનું કનેક્શન તૂટી ગયું છે, એટલે જીભ એ ચામડીનો કટકો રહી ગયો. That is the brain, that is the human intellect that governs the world. દુનિયા પર બુદ્ધિ રાજ કરે છે. એના મગજ છે ને, મગજ દિમાગ જેને કહીએ છીએ. હા, દિમાગ જેનું તેજ હોય ને તે બધું પ્રાપ્ત કરે. એટલા માટે ઋષિઓએ આપણને ગાયત્રી મંત્ર આપ્યો. વારંવાર ત્રીજી વખત કહું છું. બોલો તાળી પાડજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય. આપણો તો નીકળ્યા ભૂખ્યા છે. બોલો તાળી. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો જો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો જો ન પ્રચોદયાत्.
સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ દુનિયામાં બુદ્ધિ રાજ કરે છે, બુદ્ધિ. એટલા માટે ઋષિએ કીધું ભગવાન પાસેથી બુદ્ધિ માંગો, તમને બધું મળશે. એવી નથી. ધિયો યો નઃ. હે ઋષિ, હે સૂર્યનારાયણ, ભૂ ભુવઃ સ્વઃ. આ પૃથ્વી, પિતૃલોક, સ્વર્ગલોક, ત્રણે લોકની અંદર જે કંઈ શ્રેષ્ઠ છે તે મળે મને. એટલા માટે હે સૂર્યનારાયણ સવિતુર, સાંભળજો, સવિતુર વરેણ્યમ. અહીંયા હું એક સાદો સીધો માણસ છું, તો ભણેલો નથી, ટકોનો નથી ગયો, પરંતુ ગુરુઓની કૃપાથી અહીંયા તમારી સામે બેઠો છું અને કોશિશ કરું છું કીર્તન ભક્તિ સિદ્ધ કરવાની. આ ગુરુની કૃપા, એના થકી આપણને થોડી સમજ પડે છે. આપણે મંત્ર બોલીએ છીએ, એમાં લખ્યું છે તત સવિતુર. સવિતુર એટલે સવિતા નારાયણ. વરેણ્યમ. વરેણ્યમ એટલે એક સીધા સાદા બ્રાહ્મણને થોડું સારું બોલતા હશે, કંઈક સારું હશે, બ્રાહ્મણ છે, સાધક છે, આમ છે, તેમ છે, સમજે તમે મારું શું કર્યું? વ્યાસપીઠ ઉપર પ્રવક્તા તરીકે વરણ કર્યું. શું કર્યું? એટલે બ્રાહ્મણને વરણિયા કહો છો ને તમે બધા, આપણે કેમને કહીએ છીએ? કેટલા વરણિયા? વરેણ્યમ. હે સવિતા નારાયણ, અમે તમને આના માટે નિમણૂક કરીએ છીએ, તમને કહીએ છીએ કે અમારી પ્રાર્થના સાંભળો. હા, ભર્ગો દેવસ્ય. ભર્ગ એટલે જ્ઞાનનો ગર્ભ. સમસ્ત જ્ઞાનનો જે ગર્ભ છે તે અમને આપો. ભર્ગો દેવસ્ય. એની સાથે સાથે ધી. ધી એટલે બુદ્ધિ. ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આપણા કેટલા નિષ્ઠુર અસુરોએ આમાંથી એક ગાળ બનાવી નાખી છે. તો સાચો અર્થ એનો શું છે કે તમે અમને શ્રેષ્ઠ કામ કરવાની પ્રેરણા આપો, ઉપાસના કરવાની પ્રેરણા આપો, પ્રકૃષ્ટ પ્રેરણા આપો. પ્રચોદયાત. એટલી ગ્લાનિ થાય છે કે ખાડો એટલી બધી રૂઢ થઈ ગઈ છે કે વ્યાકરણ સમજાવતા સમજાવતા અમને શરમ આવે. શબ્દ પૂર્ણ હોય ત્યાં બેસી શકીએ અમે, પરંતુ આ છેલ્લા 4 અક્ષર છે ને એનો અર્થ છે પ્રેરણા. અને પ્રાગ લાગે પ્રકૃષ્ટ. જે વસ્તુ પ્રકૃષ્ટ છે એની આગળ પ્રત્યય લાગે. ગતિ, પ્રગતિ. વચન, પ્રવચન. આ મગજ મહારાજ અહીંયા બિરાજમાન છે. આપણે જે કંઈ ખાઈએ છીએ, જે કંઈ પીએ છીએ, જે કંઈ જોઈએ છીએ, જે કંઈ સૂંઘીએ છીએ, જે કંઈ સાંભળીએ છીએ, તેનું ટ્રાન્સલેશન પહેલા અહીંયા થાય. અહીંયા થયા પછી આપણને ખબર પડે, ઓહો આમ કહેવામાં આવે છે, આ ખાટું છે, આ મીઠું છે, આ સુગંધી છે, આ ફલાણી સુગંધ છે, આ ફલાણું ફ્લેવર છે, આ લીસું છે, આ ખરબચડું છે, ગરમ છે, આ ઠંડુ છે. આ ઉત્તેજક છે. આ બધી જ 5 ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ અનુભૂતિ થાય તે પહેલા કોને થાય? સમજાવો તો બોલજો.
મગજને થાય. એટલે મગજ છે દરેક ક્રિયાનું પહેલું સેવન કરે છે. પહેલું કોણ ચાખે છે? અને રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિ, કેપ્ટન પછી વાઇસ કેપ્ટન. એવી રીતે ઉપશબ્દ બીજા નંબર માટે છે. હવે આપણે તો શું કરીએ છીએ? શ્રોત્રમ ચક્ષુ સ્પર્શં ચ રસનં ગ્રહણમ એવ ચ અધિષ્ઠાય મનશ્ચાય. મનનું અધિષ્ઠાન કરીને આ બધા જ વિષયોનું આ જીવ ઉપસેવન કરે છે. બીજા નંબરે આવે છે. એક ચાખીને પછી એને ચાખવા મળે છે, એક માનીને પછી એને માનવા મળે છે, એક સૂંઘીને પછી એને સૂંઘવા મળે છે, પછી એને ભાન થાય છે આ દુઃખ છે કે સુખ છે, આ આનંદ છે કે પરમાનંદ છે, પછી ખબર પડે છે. જીવનની દરેકે દરેક ક્રિયાઓ. એટલા માટે તુલસીને ભગવાન વિષ્ણુએ કીધું, હે તુલસી, હે વૃંદા, આ જગતની જેટલી માતાઓ છે તેનો પતિ હું છું. કોઈ પણ પતિ એને સાંસારિક સુખની ભાન ત્યારે જ થાય છે જ્યારે અહીંયા ખબર પડે, ત્યારે એને ખબર પડે અહીંયા. એટલે પહેલો ભોગતા હું છું. એટલે તું એમ નો સમજતી કે મેં તને છેતરી છે, તું મારી પત્ની છે. આ કૃષ્ણએ પણ ગોકુળમાં એમ જ કીધું હતું ગોપીઓને, તમે મને ચોર છો ને, મારા બાપુના મારું પોતાનું છે, આ માખણ મારું છે, આ દહીં ગોરસ મારું છે, હું ચોર નથી. કોઈ જો ચોરી ન કરી હોય તો એક મોટા ગણપતિના 10-12 મકાન હોય અલગ અલગ શહેરમાં, પછી ક્યાંય એ બેગ લઈને કપડા લઈને ન જાય, ત્યાં હોય બધું, રસોડું હોય, કપડા હોય, સાબુ હોય, ટૂથપેસ્ટ, બધું આપણે એ બધું ભેગું કરવું પડે, લિસ્ટ બનાવવું પડે, મુસાફરીમાં શું લઈ જવું એને કાંઈ ન કરવું પડે. એ ખાલી રૂમ મળશે ત્યાં જાય, ત્યાં જેટલું હોય ને પછી રોકડો પૈસા હોય એના જ હોય. આપણા ઘરમાં આ સંસારમાં બધે ઠેકાણે જે કાંઈ છે એ બધું આધિપત્ય કોનું છે? એનું છે. સાચો ભોગતા કોણ છે? એ છે. આપણે આમ તો આપણો પોતાનો દાવો આગળ દસ્તાવેજ નામ લખાવી બેઠા છીએ. આ બુદ્ધિ આપણને આ મગજ દ્વારા મળે છે. આ મગજના બે ભાગ છે, એક ડાબું મગજ, એક જમણું મગજ. એ બે ભાગમાંથી જ્ઞાન તંતુના આમ બધા ગૂંચડા નીકળે છે, વાયરિંગ અહીંથી નીકળે, અહીંથી નીકળે. એ વાયરિંગ આપણે બેનો ચોટલો બાંધે ને એમાં આમ ચોટલો બની જાય. ડાબા મગજનું વાયરિંગ જમણી તરફ આવે, જમણા મગજનું વાયરિંગ ડાબી તરફ આવે. પછી ક્યાં જાય? પછી આપણા ગરદનની નીચે પહેલો મણકો આવે, કોનો? કરોડરજ્જુ. સ્પાઇનલ કોર્ડમાં મણકા હોય, એમાં પહેલો મણકો, એવા ઘણા મણકા છે. એ મણકા કેવા છે? અંગ્રેજી 8 ના આકારના છે, 2 કાના છે એમાં. આવી તમે જજો, તમે હોસ્પિટલમાં ફોટા દેખાશે. ડાબા મગજના જ્ઞાન તંતુનો ગૂંચળો જમણા કાનામાં જાય, જમણા મગજનો જ્ઞાન તંતુનો ગૂંચળો ડાબા કાનામાં જાય. એ બધા નીચે જાય. આમાં બધા ઘણા બધા મણકા છે, બધાને મણકાને આર પાર લઈને જાય. અને પછી છેલ્લો મણકો જે આપણા પીઠના નીચેના ભાગમાં ગુદા દ્વારની ઉપર છે ત્યાંથી પછી ક્યાં જાય? તમે કલ્પના લોકમાં જાઓ, પૂજા કરતી વખતે કલ્પના લોકમાં જાઓ, રાધાની સાથે રમો, કૃષ્ણની સાથે રમો, કલ્પના કરો. કલ્પના કરશો તો પોતાની મેળે બધું મળશે તમને. આ ઈશ્વરમાં, આ જગત પણ ભગવાનની કલ્પનામાંથી જન્મ્યું છે, એના સંકલ્પોમાંથી જન્મ્યું છે. છેલ્લા મણકામાંથી નીકળેલો ગૂંચળો સીધો આપણા મૂળાધારમાં જાય. મૂળાધારમાં કાલે વાત કરી તેમ કુંડલિની અને ગણપતિ, બરોબર?
એ પછી આગળ જાય આગળ જાય આગળ જાય આગળ જાય આગળ જાય ક્યાં સુધી આવે? અહીંયા આવે ને. અહીંયા આવે એટલે એક પ્રદક્ષિણા પૂરી થાય. આને કહેવાય પ્રદક્ષિણા. આપણે ગોળ ગોળ ચક્કર મારીએ એ સાચી વાત છે, કારણ કે આમાંથી જ ઉદ્ભવી છે પ્રદક્ષિણા. આ પ્રદક્ષિણા અહીંથી નીકળે, પાછળથી જાય, આગળથી આવે, અહીંથી ઉપર ચડી અને ધીરે 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 ઉપર આવે અને આ આખું યોગ આ જીવને આ શરીરમાં માણવા મળે છે. આ જીવ અજર અમર આત્મા છે, પરંતુ આ અજર અમર આત્માને જ્યારે પોતાનું અજરપણું, જ્યારે પોતાનું અમરપણું, હું શિવ છું એ જ્ઞાન જ્યારે ભૂલાઈ જાય, વેદો કહે તત્ ત્વમ અસી, તે તું જ છે, તે તું જ છે, તું જ છે. પરંતુ આપણે સગન મગનને કાલિદાસ તરીકે આપણે ઓળખતા હોઈએ આપણી જાતને. જ્યારે ભૂલી જાય ત્યારે આપણા ભક્ત કવિઓ કહે છે, સાંભળો, આ અજર અમર આત્મા જન્મ જન્માંતરની ભક્તિ કરતો આવ્યો છે. ઘણી બધી વાતો તમને પોતાની મેળે ખબર પડે. સિલાઈ નો કેમ કરું, ટાંકા કેમ દેવા, ગોદડી કેમ સીવવી, કઈ એના માટે ટ્યુશન ક્લાસ ન જવું પડે. નાની છોકરી હોય, રસોઈ કરતા ન આવતી હોય, 5 દિવસ બનાવે આવડી જાય, કરીને જ આવી. ઘણી બધી વસ્તુઓ આપણે ગટર કેમ સાફ કરવી, જેનું મકાન હોય ને એને ખબર પડે કેમ કરે. અરે હું કરું આટલા પિયા, તમે કરશો? હા, એમાં શું કરી દે સાફ. કારણ કે આપણે કોક જન્મારામાં ગટર સાફ કરી છે, કોક જન્મારામાં પંચર સાંધી છે, કોક જન્મારામાં ટાંકા દીધા છે, કોક જન્મારામાં રોટલી બનાવી છે, કોક જન્મારામાં ઘણું બધું કર્યું છે. એ જ્ઞાન આપણે આવી લઈને જ આવ્યા છે, એ કળા લઈને જ આવ્યા છે. કેટલાને પોતાની મેળે શીખ્યા વગર કેટલી સરસ ડ્રોઈંગ આવડતી હોય, કેટલાના અક્ષર સારા હોય, કેટલાનો સૂર સારો હોય, કેટલાની યાદદાસ્ત સારી હોય. આ બધું લઈને આપણે આવ્યા છીએ. પણ જે લઈને આવ્યા છીએ ને તે આપણી જે ટેલેન્ટ છે તેમાં વિકાસ કરવો જોઈએ. અને વિકાસ કરવાની ક્રિયા કહે છે સાધના. અને આ કળિયુગમાં ઘણા બધા અવલંબન આવશે, લોભાવના વણાકો આવશે, એમાં સાવધાનીથી આગળ ચાલવાનું. અને એટલું જ નહીં, આત્માને મૂલાધારથી કરીને આ મેરુ પર્વત સુધી, અહીંયા સુધી લઈ જવાની ક્રિયા. એમાં કરોડરજ્જુમાંથી પસાર થતી સુષુમ્ના નાડી, એમાં ઘણા આડા અવળા રસ્તા છે, એમાંથી પસાર થવાનું છે. એટલું જ નહીં, આમાં સૌથી વધારે મુસીબત કરશે તો આપણું મન કરશે. મુકે મન થઈએ તો કો આજે આઈસ્ક્રીમ ખેલીએ, मुख्य मन किए तो आज को कहना है, हराम कहना है, डिगरू कहना है, तेवन्नु है. मन किए तो ही कहना है, हूँ कहना है. मन मन कौन से? मन એટલે વિષ્ણુ પોતે, કૃષ્ણ પોતે. ઇન્દ્રિયાનામ મનસ્યસ્મી, હું છું. આ મન મરકટ આપણને ભૂલાવી દે. એટલે આપણે જવું હે મંદિરમાં અને જઈ પહોંચીએ બહાર. આ મન છે એના ઉપર આપણું જ્યારે કાબુ ન રહે ત્યારે આપણું જીવન ખાડામાં પડે. આપણી પાસે કેરેક્ટર ન હોય, સંતોષ ન હોય. હું મોદી પિતામાં ભણતો હતો ત્યારે પાછળ લખ્યું હતું નીકળતી વખતે, if the wealth is lost, nothing is lost. If the health is lost, something is lost. If the character is lost, everything is lost. Character ગયું પાછું ન આવે. તો આપણા ઋષિઓ કહે છે, શું કહે છે?
અજરા દરિયાન એ સંતો ભાઈ અજરા કાંઈ જરિયા આવા થોડા રે તમે બાપા એ સ્વાદ પીવો રે આવા થોડા રે તમે તો એ શિલ બરસી બાંધ